હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આબન. Ich heiße લીઝા. મારું નામ લીઝા છે. કેમ છો બધા? વી ગેટ્સ. ઓકે, આજે આપણે એક ગ્રામરનો ટૉપિક શીખીએ છીએ, કારણ કે જેમ આપણે અત્યાર સુધી એક સિક્વન્સ વાઇઝ ગ્રામરના ટૉપિક લીધા, તો આજે આપણે એડજેક્ટિવ્સના એન્ડિંગ શીખીશું. તો સૌ પ્રથમ એડજેક્ટિવ્સ એટલે શું આપણા મનમાં આવે, કારણ કે હું તમને એડજેક્ટિવનું ગુજરાતી કહીશ તો પણ તમને નહીં ખબર પડે. એડજેક્ટિવનું ગુજરાતી છે વિશ્લેષણ. બરાબર, વિશ્લેષણ એટલે શું તો નહીં ખબર. તો ચલો વિશ્લેષણ જોઈએ. એડજેક્ટિવ જોઈએ. તો એડજેક્ટિવ એટલે ગુડ, પછી સુંદર, ઓલ્ડ, ન્યૂ, બ્યુટીફુલ એટલે શ્યોન. તો આપણે કોઈ વસ્તુના વખાણ કરીએ છીએ, એવું કહીએ છીએ આ બહુ ઘરડું છે, પછી આ નવું છે, આ જૂનું છે, પછી આ સુંદર છે, આ નથી સુંદર. બરાબર, તો એને આપણે એડજેક્ટિવ કહીશું. તો જર્મનમાં એડજેક્ટિવ્સના એન્ડિંગ્સ બદલાય છે. તો ઇન જર્મન એડજેક્ટિવ ચેન્જ ધેર એન્ડિંગ ડિપેન્ડિંગ ઓન ડેર, આઈન અને નો આર્ટિકલ. ડેર એટલે આપણું બેસ્ટીમ, બેસ્ટીમ્ડ, અને નો આર્ટિકલ હશે ત્યાં પણ એના એન્ડિંગ્સ બદલાશે. તો અહીંયા છે જેન્ડર, મસ્ક્યુલિન, ફેમિનિન અને ન્યુટ્રલ. વી હેવ 3 જેન્ડર્સ. બરાબર, મસ્ક્યુલિન, ફેમિનિન અને ન્યુટ્રલ. એક એડ ઓન કરીએ તો પ્લ્યુરલ. વી હેવ પ્લ્યુરલ ઓલ્સો. તો કેસીસ કયા છે? નોમિનેટિવ, એક્યુઝેટિવ એન્ડ ડાટિવ. આ A1નો ટોપિક છે. ઇંગ્લિશ અને ગુજરાતી. હા, ઇંગ્લિશ અને ગુજરાતીમાં એડજેક્ટિવ નેવર ચેન્જ. આપણે એડજેક્ટિવ ચેન્જ નથી કરતા આપણી ગુજરાતી ભાષામાં પણ. ખાલી કદાચ એવું કહીએ કે સારી છે, સારો છે, સરસ છે, પણ આપણે ચેન્જ નથી કરતા. બરાબર. ઇન ઇંગ્લિશ અ ગુડ મેન, અ ગુડ વુમન, જસ્ટ અ ગુડ. બરાબર. અને ગુજરાતીમાં સારો માણસ અને સારી સ્ત્રી, ઓનલી જેન્ડર, નોટ ધ કેસ. બરાબર, કેસીસ ચેન્જ થયા નથી. તો અત્યારે આપણે નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ ઓકે, તો જે આપણે એડજેક્ટિવ એન્ડની વાત કરી હતી, એડજેક્ટિવના એન્ડની, તો અહીંયા ટેબલ છે કેસીસ પ્રમાણે. આ ડેરડી ડાસવાળું ટેબલ છે. બેસ્ટીમ, બેસ્ટીમ જે મેં કીધું હતું કે ધ હોય તો એમાં આપણે આ યુઝ કરીશું. આ એન્ડિંગ્સ છે, ફક્ત એન્ડિંગ્સ છે. અને પહેલાં જે લખેલા હતા એ ગુટે, 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 ગુટેન, ગુટેન, ગુટે, ગુટે, ગુટેન, 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 એવી રીતે હતા. તો આ સિમ્પલ એક ટેબલ છે, એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ નેક્સ્ટ વિથ આઈન અને આઈને, ડેફિનેટ અને ઇનડેફિનેટ. તો આ ઇનડેફિનેટ છે. તો નોમિનેટિવ, એક્યુઝેટિવ અને ડાટિવ. તો એમાં આપણે વિથ એડજેક્ટિવ લીધું હતું. ગુટેર, ગુટે, ગુટેસ, ગુટેન, ગુટે, ગુટેસ, ગુટેન, ગુટેન અને ગુટેન. હવે અહીંયા આ જ યાદ રાખવાનું છે. તમે પેલું યાદ રાખશો તો એ એડજેક્ટિવ સાથે છે. ટેબલ તો આ જ છે. ER લાગે છે મસ્ક્યુલિનમાં, ફેમિનિનમાં લાગે છે E, અને ન્યુટ્રલમાં લાગે છે ES. પછી એવી જ રીતે એક્યુઝેટિવ અને ડાટિવમાં. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી જોઈએ નેક્સ્ટ. અને વિથ નો આર્ટિકલ. આના એન્ડિંગ સ્ટ્રોંગ છે, તો મોસ્ટલી તમે આ યાદ રાખો. નોમિનેટિવમાં ER, ફેમિનિનમાં E, ન્યુટ્રલમાં ES, પ્લ્યુરલમાં E. પછી એક્યુઝેટિવમાં જેમ EN, ES ને E, અને ડાટિવમાં છે EM, ER, EM અને EN. હવે આમાં ડાટિવમાં પ્લ્યુરલ હોય ને ત્યારે EN લાગશે. નાઉનમાં આમાં તો EN લાગે જ છે, અને નાઉનમાં પણ EN લાગશે. એ આપણે ઓલરેડી સેન્ટેન્સમાં આ વિડીયોમાં જોયેલું છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. With definite article, with bestimt article, we have dare, d, das. Dare એટલે masculine, d એટલે feminine અને das એટલે neutral. અને પ્લ્યુરલમાં શું આવે? તો d આવશે. તો આ જે આપણે વાત કરી એ શેની વાત કરી? ડેફિનેટ આર્ટિકલ ડેર, ડી, ડાસની. આનો રૂલ બહુ ઇઝી છે. એડજેક્ટિવ ગેટ્સ મોસ્ટલી E ઓર EN. આ ટેબલ જોઈને અઘરું લાગશે, પણ ટેબલ ઇઝી છે. નોમિનેટિવમાં આપણી જોડે ડેર, ડી, ડાસ અને પ્લ્યુરલનો ડી છે. બરાબર. અહીંયા આપણે શું છે? ગુતે લખ્યું છે. ગુતે. આપણો સ્પેલિંગ શું હતું? GUT.
UT. એનું પાછળ એન્ડિંગમાં ઈ લાગ્યું છે, ઈ લાગ્યું છે, ઈ લાગ્યું છે, ને અહીંયા EN લાગ્યું છે. તો આ કેમ? તો ડેર ગુતે, ડી ગુતે, દાસ ગુતે અને પ્લ્યુરલમાં ડી ગુતેન. પછી આકુઝાટિવમાં એનું શું થયું છે? ડેન. આકુઝાટિવમાં ડેન થાય ને, ખાલી ચેન્જ મસ્ક્યુલિનમાં આકુઝાટિવ જ થશે. તો અહીંયા ગુતેન થઈ ગયું. જો તમે અહીંયા જો તો ગુતેન, તો અહીંયા એડ ઓન થયો, એન થયો. બરાબર. ફેમિનિનમાં નો ચેન્જ, નો ચેન્જીસ. ન્યુટ્રલમાં નો ચેન્જીસ અને પ્લ્યુરલમાં ગુતેનનું ગુતેન જ છે. જે છે ડાટિવ. ડાટિવમાં થયું છે ડેમ. કારણ કે જો તમને આ યાદ હશે, ડેર, ડી, ડાસ, ડી, પછી ડેન, કે અક્યુઝેટિવમાં મસ્ક્યુલિન ચેન્જ થશે, ડાટિવમાં મસ્ક્યુલિનમાં ડેમ થશે, ફેમિનિનમાં ડેર થશે, ન્યુટ્રલમાં ડેમ થશે. તો એના એન્ડિંગ્સ પણ યાદ કરવા ઇઝી છે. તો અહીંયા થયું છે ડેમ ગુતેન, ડેર ગુતેન ફ્રાઉ, ડેમ ગુતેન કિન્ડ અને ડેન ગુતેન લાઉતેન. હવે આ તો આપણે કર્યું, રીડ કર્યું, જસ્ટ ખાલી રીડ કર્યું. હવે એકચ્યુઅલમાં આ ટોપિક આપણે જોઈએ. બરાબર. તો મેન શું છે? મેન મસ્ક્યુલિન. બરાબર. તો મસ્ક્યુલિન છે એટલે એનો આર્ટિકલ ઓફકોર્સ ડેર હોય. તો અહીંયા ઈ લાગ્યો, ડેર ગુતે માન. ફ્રાઉ છે તો ડી ગુતે ફ્રાઉ. પછી કિન્ડ છે તો કિન્ડ આપણું શું છે? કિન્ડ એટલે ચાઇલ્ડ. ચાઇલ્ડનું આર્ટિકલ શું છે? દાસ છે. તો દાસ ગુતે કિન્ડ. અને પ્લ્યુરલ છે લેવતે. લાવતે એટલે પીપલ. તો ડી ગુતેન લાવતે. પછી આકુઝાટિવમાં પણ સેમ સબ્જેક્ટ સેમ છે. મેન છે, ફ્રાઉ છે, કિન્ડ છે અને લાવતે છે. અને એમાં ચેન્જીસ ખાલી અહીંયા લાગેલા છે, ગુતેન, ગુતે, ગુતે અને ગુતેન. પછી ડાટિવમાં પણ સબ્જેક્ટ સેમ છે કે મેન છે એટલે ડેમ, ડેમ ગુતેન માન, ડેર ગુતેન ફ્રાઉ, ડેમ ગુતેન કિન્ડ, ડેન ગુતેન લાવતેન. બરાબર. ઇંગ્લિશ અને ગુજરાતીમાં અહીંયા નીચે લખેલું છે ધ ગુડ મેન, વુમન, ચાઇલ્ડ. ધ ગુડ મેન, વુમન, ચાઇલ્ડ. સારો માણસ, સારી સ્ત્રી અને સારું બાળક. આનું ગુજરાતી છે. નેક્સ્ટ જોઈએ આપણે. વિથ ઇનડેફિનાઇટ આર્ટિકલ આઈન, આઈને. બરાબર. એનો રૂલ છે એડજેક્ટિવ શોઝ જેન્ડર ક્લિયરલી. નોમિનેટિવ, આકુઝેટિવ, ડાટિવ આપણા કેસ છે મસ્ક્યુલિન, ફેમિનિન અને ન્યુટ્રલ. બરાબર. હવે આમાં તમને ખબર પડશે આઈન ગુટર માન, આઈન ગુટર માન. આઈન છે એટલે અહીંયા શું થયું? ઈઆર લાગ્યું. આઈન છે એટલે આઈન એટલે આપણું ઇનડેફિનાઇટ. બરાબર. આઈન એટલે અ ગુડ મેન, અ ગુડ મેન. પેલું શું હતું? એકવાર એની આગળનું કરો. ઓકે. આ ટેબલમાં શું હતું? ધ ગુડ મેન, ધ ગુડ મેન, ધ ગુડ મેન, ધ ગુડ વુમન, ધ ગુડ ચાઇલ્ડ, ધ ગુડ પીપલ. બરાબર. અહીંયા જો આમાં તો તમારે સેન્ટેન્સ ઓળખવાનું. પહેલાં તો નોમિનેટિવ છે, આકુઝેટિવ છે, ડાટિવ છે, પછી આ બધા એડજેક્ટિવ્સના એન્ડિંગ્સ લાગશે. બરાબર. તો આ તો આપણું હતું ડેફિનાઇટ આર્ટિકલ એટલે ધ લાગે જ્યારે સેન્ટેન્સમાં. આગળ આપણે સેન્ટેન્સ જોઈશું ત્યારે એન્ડિંગ્સ આ લાગશે. બરાબર. હવે આપણે જોઈએ નેક્સ્ટ ઇનડેફિનાઇટ આર્ટિકલ. ઇનડેફિનાઇટ આર્ટિકલ, ઇનડેફિનાઇટ એટલે એ અને એન ઇંગ્લિશમાં. અહીંયા લખ્યું છે અ ગુડ મેન, અ ગુડ વુમન, અ ગુડ ચાઇલ્ડ. એક સારો માણસ, એક સારી સ્ત્રી અને એક સારું બાળક. એટલે આપણી જોડે છે આઈન અને આઈને. તો નોમિનેટિવમાં જોઈએ આઈન ગુટર માન, ફેમિનિનમાં આઈન ગુત ફ્રાઉ, આઈન ગુતસ કિન્ડ. હવે આપણી જોડે ઇનડેફિનાઇટ આર્ટિકલમાં પ્લ્યુરલ નથી. બરાબર. પહેલાં આપણે ટેબલ જોયું હતું એમાં પ્લ્યુરલ નથી, તો આમાં પણ પ્લ્યુરલ આપણી જોડે છે જ નહીં, બહુવચન નથી. આકુઝેટિવ છે આઈનેન ગુતેન માન. આઈનેન તો અહીંયા શું લાગ્યું? આઈનેન, પછી ગુતેન, ઈએન લાગ્યું અને માન. પછી ફેમિનિનમાં શું લાગ્યું? આઈને ગુતે ફ્રાઉ, આઈન ગુતે સ્કિન્ડ.
પછી દાટિવમાં જોઈએ તો આઈનેમ ગુટેન માન, આઈનર ગુટેન ફ્રાઉ, આઈનેમ ગુટેન કિન્ડ. બરાબર, ચેન્જ નથી થયું કંઈ. એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, કાં તો હું તમને આ જે છે એનું PDF શેર કરી આપીશ. નેક્સ્ટ, નો આર્ટિકલ એટલે 0 આર્ટિકલ. ઓકે, વેરી કોમન છે આ. જ્યારે આર્ટિકલ નહીં હોય, ખાલી સારો માણસ અને સારી સ્ત્રીનું હશે, ગુડ વુમન, ગુડ મેન, એની જ વાત હશે, તો ત્યારે છે નોમિનાટિવ, આક્યુઝેટિવ ને દાટિવ. હવે એના પ્રમાણે આપણે ચેન્જીસ જોઈશું. મોસ્ટલી આ જ યુઝ થાય છે, મોસ્ટલી આના જ સ્ટ્રોંગ એન્ડિંગ્સ છે. તમે આ જુઓ તો તમને યાદ રહેશે. નોમિનાટિવ એટલે ગુટરમાન. હવે તમે ખાલી એન્ડિંગ્સ જુઓ. અહીંયા શું લાગે છે? નોમિનાટિવમાં ER. બરાબર. હવે અહીંયા ગુટરમેન છે, હું તમને એવું કહું કે ઓલ્ડ મેન છે. બરાબર, તો મસ્ક્યુલિનમાં શું થશે? આલ્ટરમાન. પછી અહીંયા છે ગુટેફ્રાઉ, ગુટેફ્રાઉ, ગુટેસ્કિન્ડ, ગુટેલોઇતે. બરાબર, આમાં છે ને એ અને એન એટલે બેસ્ટિમ્ટ અને ઉમબેસ્ટિમ્ટ, ધ વાળું અને એ અને એન વાળું એ ના હોય, જસ્ટ ફક્ત એડજેક્ટિવના એન્ડિંગ લગાવવા હોય, તેનું આ છે. અને મોસ્ટલી યુઝ તો આ જ થાય છે. બરાબર. પછી છે, તમે એન્ડિંગ્સ જ જુઓ ખાલી. નોમિનાટિવ તો ER, આક્યુઝેટિવ EN, દાટિવ તો EM. બરાબર. નોમિનાટિવમાં શું છે? તો ખાલી ER, આક્યુઝેટિવમાં EN, દાટિવમાં EM. હવે તમે અહીંયા જો યાદ રાખવું હોય તો અહીંયા છે ને ડી લગાવો, તો આપણું જે પહેલું જે છે ને ધ વાળું ટેબલ એ જ થઈ જાય. ડેર, ડેન, ડેમ. બરાબર. આ છે આપણું એડજેક્ટિવ. એન્ડિંગ્સ જ યાદ રાખવાના છે ને. એન્ડિંગ્સ યાદ રાખવા બહુ ઇઝી છે આના. ફેમિનિન જોઈએ તો ગુટેફ્રાઉ, ગુટેફ્રાઉ, ગુટેરફ્રાઉ, ગુટેસ્કિન્ડ, ગુટેસ્કિન્ડ, ગુટેનકિન્ડ, ગુટેલાઉતે, ગુટેલાઉતે, ગુટેનલાઉતે. બરાબર. યાદ રાખવાની વસ્તુ છે. ગોખશો નહીં, ગોખશો તો નહીં આવડે, પણ તમે થોડુંક ટ્રિકી છે, યાદ રાખશો તો તમને આવડી જશે. આપણે આના પછી સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ. ઓકે, અહીંયા આપણી જોડે સેન્ટેન્સ છે વિથ ડેર ડી ડાસ. જો ડેર ડી ડાસ હોય તો. બરાબર. ડેર ડી ડાસ એટલે અહીંયા જો આપણી જોડે ધ હોય તો ધ બિગ મેન ઇઝ હિયર. ધ બિગ મેન ઇઝ હિયર એટલે આપણી જોડે શું છે? ધ એટલે આર્ટિકલ લગાવેલો છે. મોટો માણસ અહીં છે. તો ડેર ગ્રોઝ man is here. Der große man is here. Okay? The big man is here. મોટો માણસ અહીં છે. ધ છે એટલે ગ્રોઝે છે. બરાબર. એકવાર મને પહેલી સ્લાઇડ કરો ને. નહીં, આના પછી. ઓકે, શું થયું? અહીંયા ઈ લાગ્યું. પછી આપણે નેક્સ્ટ જોઈશું તો કદાચ ફેમિનિનનું છે તો ઈ છે. બરાબર. સેન્ટેન્સ. ઓકે, સ્ત્રીનું જ છે. ધ સ્મોલ વુમન વર્ક્સ. ધ સ્મોલ વુમન વર્ક્સ. બરાબર. આ એટલે કર્યું છે કે તમને ખ્યાલ આવે કે આપણે આની જ વાત કરીએ છીએ. આ બધા જે છે ડેર ગ્રોઝ, ડી ક્લાઇન, ડાસ ન્યૂ અને આલ્ટન. તો આ જે બધા છે આપણા એડજેક્ટિવ્સ છે. ઓકે, આપણે ક્યાં હતા? ધ સ્મોલ વુમન વર્ક્સ. નાની સ્ત્રી કામ કરે છે. તો નાની એટલે ક્લાઇન. તો ડી ક્લાઇને ફ્રાઉ આર્બાઇટેટ. ડી ક્લાઇને ફ્રાઉ આર્બાઇટેટ. ઈ લાગ્યો. બરાબર. પછી છે ધ ન્યૂ હાઉસ ઇઝ બ્યુટીફુલ. ધ છે. બરાબર. ધ ન્યૂ હાઉસ ઇઝ બ્યુટીફુલ. નવું ઘર સુંદર છે. સુંદર છે એટલે એડજેક્ટિવ. એડજેક્ટિવ ચેન્જ. ન્યૂ ઘર. ઓકે, નવું ઘર. ન્યૂ ઘર એ આપણું એડજેક્ટિવ છે. તો દાસ ન્યૂ એ હાઉસ ઇઝ શ્યોન. હવે આપણને અહીંયા કેમ ખબર પડી કે કયું લાગશે? તો એના માટે આપણને હાઉસનું આર્ટિકલ ખબર હોવી જોઈએ કે હાઉસનું આર્ટિકલ શું છે. હાઉસનું આર્ટિકલ દાસ છે. હાઉસ એટલે ન્યુટ્રલ. વુમન એટલે
ફેમિનિન, અને મેન એટલે શું કહેવાય, મસ્ક્યુલિન. બરાબર. તો દાસ ન્યૂ એ હાઉસ ઇઝ શ્યોન. પછી છે આઈ સી ધ ઓલ્ડ મેન. મેં વૃદ્ધ માણસને જોઉં છું. હું વૃદ્ધ માણસને જોઉં છું. બરાબર. આ સેન્ટેન્સ આક્યુઝેટિવનું છે. જેને પણ વિડીયો જોયો હોય આક્યુઝેટિવ, નોમિનેટિવ, દાટિવ કેવી રીતે એમાં આપણે ખબર પડે કે આક્યુઝેટિવ છે, નોમિનેટિવ છે કે દાટિવ છે, ફરી એકવાર જુઓ. આ સેન્ટેન્સથી ખબર પડી જશે. હું છું એટલે હું સબ્જેક્ટ છું અને હું એક ઓબ્જેક્ટ છે એ માણસને જોઈ રહી છું, તો ઓફકોર્સ એ આક્યુઝેટિવ જ હોય. તો આઈ સી ધ ઓલ્ડ વુમન. ઈશ ઝેહે. ઈશ સેહે તો અહીંયા આપણું વર્બ એન્ડિંગ લાગ્યું, તો અહીંયા પણ એક ગ્રામરનું એડ થયું. ઝેહેનું થયું સેહે. આલ્ટેન માન. ઈશ ઝેહે ડેન આલ્ટેન માન. બરાબર. ઓલ્ડ છે એ આપણું એડજેક્ટિવ છે, તો આલ્ટેન માન. આલ્ટેન માન. આલ્ટ એટલે ઓલ્ડ અને આલ્ટેન માન એ આક્યુઝેટિવનું અહીંયા લાગ્યું છે. ઓકે. આક્યુઝેટિવમાં તો ડેન આવે, ડેર, ડેન, ડેમ. તો આક્યુઝેટિવમાં ડેન. નેક્સ્ટ આઈન અને આઈન ઇનડેફિનાઇટ આર્ટિકલ છે. અ ગુડ સ્ટુડન્ટ લર્ન્સ જર્મન. ગુડ છે. બરાબર. અ ગુડ એક સારો વિદ્યાર્થી જર્મન ભણે છે. સારો વિદ્યાર્થી જર્મન ભણે છે તો અહીંયા એ આવ્યું. બરાબર. તો વિદ્યાર્થી છે, મસ્ક્યુલિન છે કે ફેમિનિન છે, તો મસ્ક્યુલિન છે. તો અહીંયા આઈને ગુટર સ્ટુડન્ટ લર્ન્ટ ડોઇચ. આઈને ગુટર સ્ટુડન્ટ લર્ન્ટ ડોઇચ. બરાબર. ગુટર આવ્યું. નેક્સ્ટ જોઈએ. Eine schöne Stadt ist Berlin. A beautiful city is Berlin. બર્લિન એક સુંદર શહેર છે. તો આપણે સિટીનું આર્ટિકલ ખબર હોવી જોઈએ. શું છે? ડી. બરાબર. તો eine schöne Stadt ist Berlin. eine schöne Stadt ist Berlin. પછી છે અહીંયા મારી પાસે એક નવું લેપટોપ છે. I have a new laptop. તો ich habe einen neuen Laptop. Ich habe einen neuen Laptop. ઓકે. અહીંયા શું લાગ્યું? en લાગ્યું. ઓકે. હવે એક નીચે જોઈએ. She helps an old woman. તે એક વૃદ્ધ સ્ત્રીને મદદ કરે છે. ઓકે. ઘણી બધી વાર બધા એવું કહે છે કે ખાલી સી છે એટલે સી સબ્જેક્ટ છે અને અહીંયા ઓલ્ડ વુમન છે. બરાબર. મદદ કરવી એટલે ખાલી કહી દીધું. જેમ કે મેં આક્યુઝેટિવના સેન્ટેન્સમાં એવું કીધું કે આઈ સી ધ વુમન, આઈ સી ધ મેન. બરાબર. મેં જોયું એ મેનને. તો અહીંયા પણ બધા એવી રીતે જ લે છે કે શી હેલ્પ્સ એન ઓલ્ડ વુમન. પણ એ હેલ્પ કરે છે તો હેલ્પ કોઈ પણ રીતે થશે. કંઈક આપીને થશે કે કંઈક પૈસા આપશે, કોઈક વસ્તુ આપશે અને કોઈક રીતે મદદ કરશે. તો ત્રીજી એ ઇનડાયરેક્ટ શું કહેવાય, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એડ થયો એટલે એ દાટિવ છે. બરાબર. તો ઝી હિલ્ફ્ટ આઇનર આલ્ટેન ફ્રાઉ. ઝી હિલ્ફ્ટ આઇનેન આલ્ટેન ફ્રાઉ. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે વિધાઉટ ઇનડેફિનાઇટ આર્ટિકલ અને ડેફિનાઇટ આર્ટિકલ. તો વિથ નો આર્ટિકલ, વિધાઉટ આર્ટિકલ જોઈએ. સ્ટ્રોંગ એડજેક્ટિવ છે આ અને મોસ્ટલી યુઝ તો આ જ થાય છે. ઓકે. હું ફાસ્ટ સમજાવું છું કે સ્લો સમજાવું છું? અહીંયા છે ગુડ ટીચર્સ એક્સપ્લેન્સ સ્લોલી. ગુડ ટીચર એક્સપ્લેન્સ સ્લોલી. સારો શિક્ષક ધીમે સમજાવે છે. તો ગુટર લેહરર એરક્લાર્ટ લેંગઝમ. ગુટર લેહરર એરક્લાર્ટ લેંગઝમ. અહીંયા ટીચર છે તો અહીંયા મેલ કીધું છે. કેવી રીતે ખબર પડે? તો ફિમેલ ટીચરને શું કહેવાય? લેહરરીન. શું કહેવાય? લેહરરીન. અહીંયા શું લીધું છે એ લોકોએ? લેહરર. તો ગુટર લેહરર એરક્લાર્ટ લેંગઝમ. લેંગઝમ એટલે સ્લોલી. ફાસ્ટ એટલે શું? કમેન્ટ કરો. ઓકે. અહીંયા છે સ્મોલ ચિલ્ડ્રન પ્લે આઉટસાઇડ. નાના બાળકો બહાર રમે છે. ઓકે. શું છે? નાના બાળકો બહાર રમે છે. તો નાના સ્મોલ એટલે ક્લાઇન. ક્લાઇને કિન્ડર સ્પિલેન ડ્રાઉઝેન. ડ્રાઉઝેન. આઉટસાઇડને ડ્રાઉઝેન. પ્લે એટલે સ્પિલેન.
બાળકો છે એટલે EN લાગ્યું, કિન્ડર છે ઓફકોર્સ કિન્ડર એટલે ચિલ્ડ્રન બાળકો, અને સ્મોલ એટલે ક્લાઇન, બરાબર. તો અહીંયા પ્લ્યુરલનું લાગ્યું છે. પછી છે હું ઠંડુ પાણી પીઉં છું, આઈ ડ્રિંક કોલ્ડ વોટર. તો ઈશ ડ્રિંકે કાલ્ટેસ વાસર, ઈશ ડ્રિંકે કાલ્ટેસ વાસર. હું ઠંડુ, તમે જુઓ કે હું પાણી પીઉં છું એમાં પણ હું ઠંડુ પાણી પીઉં છું એમાં પણ એડજેક્ટિવ બદલાયા. એટલે જે લોકો તમને એવું કહે ને કે જર્મન ઇઝી છે, રૂટીન જ જુઓ ને, આપણે બોલે છે કેવી રીતે, સમજે છે કેવી રીતે, કમ્યુનિકેશન જુઓ. મને સ્ટુડન્ટ મોસ્ટલી એવું કહે છે કે એક કામ કરો ને, બોલતા શીખવાડી દો ને. પણ બોલતા ક્યાંથી શીખવાડીએ? તમે આ ગોખશો એક એક વસ્તુ? ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે ગોખી જ ના શકો એક એક વસ્તુ. કે તમે અહીંયા કાલ્ટેસ કેમ લાગ્યું, શબ્દ કાલ્ટ છે, ES ક્યાંથી લાગ્યું? તો પછી એક એક વસ્તુ તમે ગોખશો નહીં. તમને ગ્રામર તો એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે ક્યાં શેના ચેન્જીસ આવે છે. તો વિધાઉટ તમે ગ્રામર શીખ્યા વગર જર્મન નહીં શીખી શકો. તમને એટલીસ્ટ ખબર હોય કે એડજેક્ટિવ્સના એન્ડિંગ્સ ચેન્જ થાય છે, મસ્ક્યુલિન છે, ન્યુટ્રલ છે, ફેમિનિન છે, આકુઝાટિવ, નોમિનેટિવ, દાટિવ છે, બધાને ખાલી જમ્પ મારવો હોય છે. જમ્પ મારો છો અને જ્યારે ગોઈથે કે ટેલ્કની એક્ઝામ આપશો ત્યારે ખબર પડશે કે એ જમ્પ બહુ ભારે પડે છે. પછી ત્યારે તમે એક્ઝામ આપો, ફેલ થાવ, તો ફરીથી તમે જે એટલો ટાઈમ વેસ્ટ કર્યો છે કમ્યુનિકેશનમાં કે નાના નાના ટૉપિક શીખવામાં, રીલ્સ જોવામાં, કે રીલ્સમાંથી શીખી જવાશે, યુટ્યુબના વિડીયોથી શીખી જવાશે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. અત્યારે આપણે ગ્રામરના ટૉપિક યુટ્યુબ પર કરીએ છીએ. આઈ ડોન્ટ થિંક સો કે તમને ડિટેલમાં ઓકે આ વિશ્લેષણ એડજેક્ટિવ કોઈ ખબર પાડતું હશે. કારણ કે અમે લોકો ક્લાસમાં તો આના પર સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ છીએ, પ્લસ એના ઉપર પેરેગ્રાફ પણ બનાવીએ છીએ કે ચલો સેન્ટેન્સ તો આવડી જાય, ખબર પડે છે ટેબલ પ્રમાણે કે ક્યાંને શું ચેન્જ થાય. પણ હવે આ જ વસ્તુ પેરેગ્રાફમાં આવી તો કેવી રીતે ખબર પડશે? તો એ બધું અમે ક્લાસમાં પ્રેક્ટિસ કરીએ છીએ. તો જોઈન કરજો અમારો ક્લાસ. આગળ જોઈએ. ઓકે, હવે તમને આની જો PDF જોતી હોય તો કમેન્ટમાં મને લખો કે તમને આની PDF જોઈએ છે, તો હું તમને એની PDF શેર કરીશ. ડંકશ્યુન ગુતના